સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ કારતક સુદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાઈ રહી છે, ત્યારે લાખો ભાવિકોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા। ત્યારે યુવાનોના આદર્શ જેતપુર જામ કંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિએ વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપાને શીશ ઝુકાવ્યું હતું। યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય બાપાની જયંતિએ બાપાના દર્શન કરવા આવ્યો છું। પૂજ્ય જલારામ બાપાને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી કે આવનારું આખું વર્ષ પૂજ્ય જલારામ બાપાની કૃપાથી બધા માટે સુખ સમૃદ્ધિ અને સારા કાર્યો થાય અને બાપાના આશીર્વાદ બધા ઉપર કાયમી રહે તેવી પૂજ્ય જલારામ બાપાને વંદન કરી ધન્યતા અનુભવી। વીરપુર એટલે જલારામ બાપાનું પવિત્ર ધામ અને આજે બાપાની 226મી જન્મ જયંતિ આજે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। વીરપુર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને અલગ અલગ વિસ્તારમાંથી લોકો આજે બાપાના દર્શન માટે આજે વીરપુર ખાતે આવી રહ્યા છે। જલારામ બાપાના ચરણોમાં આજે જન્મ જયંતિ નિમિત્તે પ્રાર્થના કરું છું અને આવનારું આખું વર્ષ એ બાપાની કૃપા કાયમી બધા ઉપર રહે, સારા કાર્યો થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને હંમેશા બાપાના આશીર્વાદ કાયમી માટે બધા સર્વે ઉપર કાયમી માટે રહ્યા છે। એટલે આજે વીરપુરને આંગણે દર વર્ષોની પ્રાણી મુજબ આજે વીરપુર આવ્યો છું, જલારામ બાપાના દર્શન કર્યા છે અને બાપાના ચરણોમાં ફરીથી પ્રાર્થના કરું છું કે આવનારું આખું વર્ષ બાપાની કૃપા કાયમી બધા ઉપર રહે અને ફરીથી આજે 226મી જન્મ જયંતિએ બાપાના ચરણોમાં આજે કોટી કોટી વંદન કરું છું।